હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી તુવેરના મુઠિયા. નોર્મલ આપણે મેથીના, દૂધીના, કોબીના એવા ઘણા બધા મુઠિયા બનાવતા હોય છે, પણ આજે આપણે લીલી તુવેરના મુઠિયા બનાવશું. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. તો આપણે આ એક ખાયણી લીધી છે, તેમાં આપણે લીલી તુવેરના દાણા એક વાટકો એડ કરશું. પછી તેમાં 1 ચમચી આદુના ટુકડા, 3 ચમચી જેટલું કાપેલું લીલું લસણ, 2 ચમચી જેટલા લીલા મરચાંના ટુકડાને એડ કરીને ખાંડી લઈશું. આખા દાણા ન રહે એ રીતના આપણે અધકચરું ખાંડી લઈશું. જેટલું આપણે ઝીણું ખાંડી શકીએ એટલું આપણે એને ખાંડી લેવાનું. આને તમારે મિક્સરમાં વાટવું હોય તો મિક્સરમાં વાટી શકો. તો આ રીતના આપણે દાણાને ખાંડીને તૈયાર કરી લીધા છે. તો હવે મુઠિયાનો લોટ આપણે બાંધી લઈએ. તો સૌથી પહેલાં આપણે મોટા વાસણમાં તુવેરના દાણાને ખાંડેલા એડ કરી દઈશું. 1 નંગ કાપેલી ઝીણી ડુંગળી, અડધી વાટકી કોથમીર, 1 મીડિયમ સાઈઝનો વાટકો ઘઉંનો ઝીણો લોટ, 1 વાટકો બાજરાનો લોટ, અડધો વાટકો ચણાનો લોટ, અડધો વાટકો ભાખરીનો લોટ. આ લોટના માપ આપણે એક જ વાટકાના માપથી લીધા છે. પછી તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હિંગ, અડધી વાટકી દળેલી ખાંડ તેમાં એડ કરશું. અડધા લીંબુનો રસ, 2 ચમચા જેટલું તેલ, થોડોક ખાવાનો સોડા એડ કરીને મિક્સ કરી લઈશું. હવે બધું સરસ રીતના મિક્સ કરી લઈશું. પાણી એડ નહીં કરી, સરસ રીતના એમનામાં જ મિક્સ કરી લઈશું. કેમ કે તુવેરમાં, લસણમાં, આદુ, મરચાંમાં આપણે પાણીનો ભાગ તો થોડો ઘણો હોય જ છે. તો શાકભાજીમાંથી જે પાણી છૂટે ને એમાંથી જ બંધાય એટલો લોટને આપણે બાંધી લઈશું. તો આ રીતના આપણા શાકભાજીમાંથી પાણી છૂટે ને એનાથી જ આપણા લોટનું આટલું બાઇન્ડિંગ આવી ગયું છે. તો હજી આ મિશ્રણ આપણું થોડું થોડું છૂટું રહે છે, તો તેમાં આપણે 1 ચમચા જેટલું પાણી એડ કરીને બધું મિક્સ કરી લઈશું. તો આ રીતના બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આ લોટ આપણો બાંધીને તૈયાર થઈ ગયો છે. તેની ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીને લોટને તેલવાળો કરી લઈશું. તો હવે આ લોટને આપણે તેલવાળો કરી લીધો છે. હવે આના તરત જ મુઠિયા વારી લઈશું. જો લોટ આપણે બાંધીને રાખશું તો લોટ આપણો ઢીલો થઈ જશે, એટલે આપણે તરત જ એના મુઠિયા વારી લઈશું. એમાંથી આ રીતના થોડોક લોટ લઈને તેના મુઠિયા વારી લઈશું. તો તમારે મુઠિયા જેવડા નાના કે મોટા વારવા હોય એવડા વારી શકો છો. તો આ રીતના આપણે મુઠિયા તૈયાર કરી લઈશું. મુઠિયા વાર્યા પહેલાં જ સ્ટીમરમાં પાણી ગરમ કરી લીધું હતું.
તેની ઉપર આ રીતના કાણાવાળી જારી રાખેલી છે, તેની અંદર આપણે મૂઠિયાને રાખી દઈશું. તો આ રીતના બધા જ પ્લેટમાં મૂઠિયા રાખી દઈશું અને હવે મૂઠિયાને આપણે ઢાંકીને 20 થી 25 મિનિટ સુધી મૂઠિયાને સ્ટીમ કરી લઈશું. તો આ 20 થી 25 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મૂઠિયા આપણા એકદમ સરસ ચડી ગયા છે. તો આપણે મૂઠિયાને છરીથી ચેક કરી તો એમાં જરા પણ લોટ ચોટતો નથી અને એકદમ ક્લીન બહાર નીકળે છે, એટલે આપણા મૂઠિયા એકદમ સરસ ચડી ગયા છે. તો આપણા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. હવે તેને નીચે ઉતારીને થોડાક ઠંડા કરી લઈએ. હવે મૂઠિયાને આ રીતના કટ કરી લઈશું. તો આ લીલી તુવેરના મૂઠિયા બનાવીને ચોક્કસ તમે બધાને ખવડાવજો. આ રીતના કટ કરી લઈશું. આપણે કટ કરીને તૈયાર કરી લીધા છે. હવે આ મૂઠિયાનો આપણે વઘાર કરી લઈશું. તો આપણે મૂઠિયાનો વઘાર કરવા માટે કઢાઈમાં મોટા 4 ચમચા તેલ એડ કરશું. તેલ ગરમ થાય પછી તેમાં અડધી ચમચી રાઈ ફૂટી જાય પછી તેમાં અડધી ચમચી જીરું, તેમાં 2 ચમચી સફેદ તલ. આ તલ એડ કરવાથી મૂઠિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. પછી તેની અંદર થોડોક મીઠો લીમડો એડ કરશું. પછી તેમાં મૂઠિયાને એડ કરીને મિક્સ કરી લઈશું. એના મૂઠિયા, તો આ મૂઠિયાને તમે ચોક્કસ ટ્રાય કરજો. તો તૈયાર છે આપણા લીલી તુવેરના મૂઠિયા. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.